માર રબડું. માયાભાઈ, હાજી. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાસરાણા ગામથી બોલું, સંજય મકવાણા. બોલો શું ભાઈ? અને આવું ટેક્સ નું તમે કયો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? હાલો, કેમ? તમારા પપ્પા એક જ ટેક્સ ભરે છે, અમારા પપ્પા નહીં ભરતા ટેક્સ? એટલે તમારું કીધું મેં? તમે એમ કીધું ને ટેક્સ. તમારું નામ શું? મકવાણા સંજય બોલું. મકવાણા સંજયભાઈ ના બાપા ટેક્સ નહોતા ભરતા એવું બોલ્યો હું? તમે શું કીધું? શું બોલ્યા? માયાભાઈ આહિર અને સંજય મકવાણા વચ્ચે જે કોલમાં વાત થઈ છે ને તેનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહેલું છે, તે તમારી સામે રજૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાના આધારિત આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલો. હું કહું જવાબ આપો પહેલા, હું કહું જવાબ આપો ભાઈ. તો અમે એમને એવું બોલતો એવું કે તમે જનરલ કીધું, જનરલ. તમે એકનું નામ લઈને જનરલ ની વાત નથી કરી પહેલા કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોને કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોડતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું, તમે ફોન ન કરો. એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ, તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિ નો બાપો ટેક્સ. ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે પેલા. તો મને જવાબ આપો, મને જવાબ આપો. તો આ ટેક્સ વાળા રેડ શું કામ ઉપાડે છે? કેટલા પકડાય છે? ઈ પ્રશ્ન કેનો? નહીં એમ નહીં, ટેક્સ નથી ભરતા એની જ વાત છે. ગરીબ માણસ ઘેરે રેડ પડી? ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમ નહીં, કેની ઘેરે રેડ પડી એમ મને કયો. હાલો, ટેક્સ કોણ ભરતું? મેં ગરીબ માણસ ને એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુકાન અમને કેવું પડે. રેસિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો કે ના બોલ્યા તમે? હા, એ બોલ્યું ને એમાં રેસિંગ ઘઉં ખાઈ છે ત્યાં કેમ નથી ખાતા કોઈ? એનો બાપ રેસિંગ ના ઘઉં ખા જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો તમારે? એમ નહીં સાહેબ, બિલકુલ નથી કરતો ભાઈ. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હોવ તો તમારે એ ન કરવાનું. તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો ઇજારો રાખ્યો છે? હું શું